जय श्री कृष्ण, हर हर महादेव, जय सियाराम। तो जो ध्यानची ने हमણાં स्कूल ज મૂકીને આવી અને ध्यानची ने સ્કૂલથી લેટર આવ્યું છે તો સ્કૂલ જવાનું છે એટલા માટે ડેટ યાદ રાખવા માટે એક નવી સ્ટ્રીક છે। તો અહીંયા ध्यानचीનું નામ લખી નાખ્યું છે અને ध्यानचीની એપરમેટ છે અને હાફ 10 છે તો મેં હાફ 10 લખી નાખું। હાફ 10 ટુ હાફ 11 છે तो मैं टाइम लखी नाखो केम के इजी थी याद रहे नकर भूलाई जाए नहीं न गया तो ध्यान छी रड़वानु चालू करी दे है एटले जावू पड़शे। तो अहींया याद राखवा माटे किचन में एक बोर्ड से कई भी लखी शकाय। तो रसोई बनावવાનો टाइम थई गयो तो आजे बनाववानुं छे बकालू अने रोटला। मैं बधु रेडी करी लीधुं तमने बतावीए। जो आमां गवारा जे टिफिन में लई जवानुं छे एटला माटे मैं झीणो झीणो कापी नाख्यों नकर तो एकदम लांबो ज रहेवा दीए घेरे खावानुं होय तो केम के टिफिन में लई जाए तो मोटुं मोटुं खवाय नहीं बराबर एटले नाना नाना पीस गवारना करी नाख्यास अने टमाटर ने आदू अने आजे घोड़ा चना पण नाखवाना छे बकालामां ने रोटला बनाववाना छे। तो कुकर में बकालू बनावी लईए। अहींया जो कुकर में तेल नाखीने गरम करवा मूकी दीधुं अने धीलू पण स्कूलथी आवी गईश। तो अहीं मैं कुकर मूकी दीधुं। कुकर में बकालू वघार नाखीए तो फटाफट पाकी पण जाय अने रोटला पण फटाफट बनावी नाखीए। जो राई जीरा थी बकालू वघारी नाखो अने मीठो લીમડો पण લીધો साथे। जो मैं वघारवा माटे बधुं नाखी दीधुं अने टमाटर ना चाल काढी नाखी छे अने ग्रेवी जेवा करी नाख्या छे। टमाटर पण नाखी दीधुं साथे लीला मरचा पण नाखी दीधा। तो जाने बधुं बकालू वघारी नाख्युं छे अने हवे बस मसालो नाखी दीए। मीठुं पण नखाई गयुं छे। जल्दी जल्दी बनावी नाखीए बकालानुं शाक। काश्मीरी लाल मरचुं छे एटले थोडुं वधारे नाख्युं छे। जो बधु बकालू वघारी नाख्युं छे ने आ રીંગણા मोरवाना बाकी हता तो हवे રીંગણા मोरी नाखीए। રીંગણા बधीथी लास्ट में नाखी दीए थोड़ा गवार पण शेकाई जाए साथे साथे। રીંગણા नाखवाथी बकालामां बहु सारो टेस्ट मीठुं शाक थाय। तो मैं अहींया 2 રીંગણા लई लीधा छे। पानी में धोई नाखी एमां आ चना पण पलारेला। तो मसाला में बधुं बकालू मिक्स थई गयुं छे રીંગણા बटाका ने बधुं। हवे कुकर ने ढाकी दीए थोड़ी वार सीटी पड़वा दीए 2 થી 3। रोटलो बनाववा माटे थोड़ुं मीठुं लीधुं छे अने तेमां थोड़ुं गरम पाणी नाख्युं अने थोड़ुं ठंडू पानी मिक्स कर दीए। 1 ग्लास जेटલું गरम पानी ने 1 ग्लास जेटલું ठंडू पानी बने मिक्स कर दीधुं रोटला बनाववा माटे। तो आजे लीला धाणा नाखीने रोटला बनाववाना छे।
તો જો અહીંયા રોટલા બનાવવા માટે લોટ લઈ લીધો છે, સારી નાખ્યા. તો અહીંયા રોટલા બનાવવા માટે લીલા ધાણા નાખ્યા અને થોડી મસાલાવાળા બનાવવાનું છે, તો થોડીક અડધા અને થોડુંક ધાણા જીરું પાવડર નાખ્યો છે. તો થોડું પાણી નાખીને રોટલા તો જો રોટલામાં ધાણા એકદમ નાખ્યા તો ગ્રીન દેખાય. તો ધાણાવાળા રોટલા, મસાલાવાળા રોટલા કહે ને એવી રીતે ધાણા નાખીને આજે રોટલા બનાવવાના છે. તો 2 રોટલા બનાવવા માટે બંને સાથે બનાવી લીધો છે લોટ, પછી બનાવી નાખીએ આરામથી. તો આ મેં એલ્યુમિનિયમની થાળી લીધી છે, એમાં રોટલા બનાવવા માટે સારું પડે. લોટ આપણે બનાવવાનું હોય તો મસળવા માટે અહીંયા 2 ભાગ કરી નાખ્યા રોટલા બનાવવા માટે. અને ધીરે ધીરે પ્રોપર મિક્સ એકદમ લોટને મસળી નાખીએ. શાક પણ રેડી થઈ ગયું. એમાં થોડુંક પાણીને હાથમાં લઈને નાખ્યું, કેમ કે થોડોક લોટ કડક લાગે તો ધાણાની સ્મેલ પણ આવે. આપણો લોટ બની જશે. તો ચાલો રોટલો બનાવી નાખીએ. હવે આમ એકદમ ગોલ બનાવીએ. થોડુંક હાથમાં પાણી લગાવી ને આવી જ રીતે સરખોથી ગોળ રોટલો બનાવવાનો છે. જો અહીં મેં એકદમ ગોલ બનાવી દીધું છે અને થોડું હાથમાં પાણી લગાવી લઈએ એટલે ઇઝીથી રોટલો બને. અને ધીરે ધીરે કેમ કે ધાણા છે તો ધાણા ભાજી નાખીશ એટલે ફાટવાનું થોડું ઓલું થાય. તો મેં એકદમ ધીરે હલકા હાથેથી, કેમ કે ધાણાના કારણે જો બધી સાઈડમાં એવું લાગે કે ફાટી ગયું. તો ધીરે રોટલો જ્યાં થોડું ફાટવાનું હોય ત્યાં હાથથી દબાવતા જાય. મેં એકદમ ધીમે બનાવું કેમ કે ધાણા ભાજીવાળો છે રોટલો એટલે ફાટવાનું બહુ કરે છે. તો થોડુંક જાડો પણ રાખવાનો છે અને જ્યાં ફાટે ત્યાં આવી રીતે આપણે એની પાછું પ્રોપર કરતા જાઓ, નહીતર આખો ફાટી જાય. તો જો રોટલો રેડી થઈ ગયો તો આપણે તવીમાં નાખી દઈએ. થોડો ફાટી તો ગયો છે ધાણાના કારણે, નકર તો આખો જ રહે. ગરમ કરી લીધી છે તવીમાં રોટલો નાખી દઈએ. તો જાય મેં નાખી દીધો. થોડો ધાણા ભાજીવાળો છે એટલે ફાટેલો છે. તો સળવા દઈએ થોડી વાર. રોટલાને ચેક કરી લઈએ, સળી ગયો છે. ધાણાની સ્મેલ આવે છે મસ્ત. રોટલો સળી ગયો છે. એક સાઈડથી પાકી ગયો છે. જ્યાં એક રોટલો બનીને રેડી થઈ ગયો અડધરવાળો. તો જ્યાં અહીંયા રોટલો બનીને રેડી થઈ ગયો. તો મેં એમાં ગરમ રોટલામાં ઇન્ડિયાનું માખણ દેશી ગાયનું લગાવી દઉં. ગરમમાં લગાવી દઈએ તો રોટલો થોડો કડક હોય તો પોચો થઈ જશે અને માખણનો પણ ટેસ્ટ મસ્ત આવી જશે. તો મેં આમાં લગાવી દીધું માખણ.
તો એવી રીતે બીજો રોટલો પણ બનાવી લઈએ. આમાં મેં માખણ મૂક્યું એટલે માખણ નીચે લાગી ગયું. પહેલાં પ્રોપર ગોળ બનાવી લઈએ. પેલો બનાવ્યો હતો તેવો જ. તો આ રોટલામાં મેં થોડો ઘઉંનો લોટ નાખી દીધો છે, કેમ કે પેલો રોટલો બહુ ધાણાના કારણે ફાટી જતો હતો. તો થોડો ઘઉંનો લોટ નાખ્યો છે એટલે બહુ ફાટે નહીં. અને ધાણાનો એકદમ લીલો લીલો કલર આવી ગયો છે. તો બીજો રોટલો પણ બનાવી લઈએ. પાઠીએ પણ બહુ ઓછો ઘઉંનો લોટ નાખ્યો છે એટલે. ને શાક પણ રેડી થઈ ગયું છે. જ્યાં જ્યાં ફાટે ત્યાં ત્યાં થોડું પાણી લગાવીને પ્રોપર કરી લઈએ. આવી રીતે ધીરે 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 બહુ હલકા હાથેથી તો જેમ મોટો રોટલો થાય તેમ તેમ ફાટવાનો. તો આ બની ગયો છે રોટલો. આજે મસાલાવાળો રોટલો બનાવ્યો છે. તો ચાલો મેં તવીમાં તો અહીંયા રીંગણા બટાકાનું ગુવારનું શાક રેડી થઈ ગયું ને સાથે રોટલા માખણ લગાવીને અને એક રોટલો બીજો 2 રોટલા બનાવ્યા છે. તો જો એક રોટલો સડવાનો બાકી છે, તેને પણ ફેરવી નાખીએ. તો એક સાઈડે મસ્તીનો રોટલો સડી ગયો છે અને હજી એને 2-3 મિનિટ પાકવા દઈએ. ત્યાં સુધીમાં રોટલામાં થોડુંક માખણ લગાવી દઈએ. તો આપણું શાક અહીં રેડી થઈ ગયું. તો ભગવાનને પહેલાં મંદિરે મૂકવા માટે આપણે કાઢી લઈએ. તો પહેલાં ભગવાન માટે કાઢી લીધું છે. થોડી વાર ઠંડુ પડવા દઈએ પછી મૂકીએ. બહુ ગરમ છે ખાવાનું. અહીંયા બીજો રોટલો પણ રેડી થઈ ગયો છે. તો એને થોડી વાર પકાવીએ ત્યાં સુધીમાં જે ભગવાન માટે જમવાનું કાઢ્યું છે તે પણ ઠંડુ થઈ જાય. પછી ભગવાનને આપણે ભોગ ધરાવી દઈએ. તો જો અહીંયા બપોરનું શાક બનાવ્યું હતું તે પડ્યું છે. અને ધ્યાનચીની 2-3 દિવસથી ફરમાઈશ હતી કે મને લાપસી બનાવી દેજો. એક વખત બનાવી હતી પહેલાં આગળ, ત્યારે વિડીયો બન્યો તો લાપસીનો. તો ચા મૂકી દીધી સાંજે 7 વાગે. અને આ છે બાજુમાં લાપસી, ધ્યાનચીની ફરમાઈશ. તો મેં બનાવવા લાગી ગઈ સાંજે 7 વાગે લાપસી. બારે વેધર પણ ઠંડુ છે એટલે તો જો ગરમ કપડાં પણ પહેરી રાખ્યાસ ને કાનમાં ઠંડી લાગે એટલે માથા પર સ્કાર્ફ મારી રાખ્યોસ. અને આ સાથે સાથે લાપસી પણ પાકેશ. અને પ્રફુલ પણ કામ પરથી આવી ગયા 7 વાગે, 7:15 વાગે કામ પરથી આવી જાય. એ જો એના નવા પટ્ટે પણ ખાવાનું રેડી કર્યું છે. તો
અમે નાની પણ ગરમ કરીને આપી દઈએ અને પછી ખાય ત્યાં સુધીમાં લાપસી બની જાય. અને અમે તો ઉપરના જમી લીધું એટલે જમવાની જરૂર નથી. ચાય પી લે હતા ચાલી જાય. બસ તો લાપસી બનાવી નાખીએ અને પ્રફુલ્લની પણ જમવાનું ગરમ કરીને આપી દઈએ. તો ધ્યાન છે એને પપ્પાની નાની દીકરી થઈ ગઈ છે લડકી. ઓહો ગુડ બેબી થઈ ગઈ ધ્યાન છે. તો ધ્યાન છે આજે શું બનાવીએ આપણે તમારા હાટુ? લાપસી. તો તમારી ફેવરેટ લાપસી છે? તો ધ્યાન છે 2 દિવસથી રડતી હતી ગઈકાલની, મને લાપસી બનાવીને આપો, મને લાપસી બનાવીને આપો. તને લાપસી કેમ બહુ ખાવાની ગમે છે? જતીને મેં કહે નહીં ગયો તો કે આજે તમે લાપસી બનાવી દેશો ધ્યાનસીને, કેમ કે એને લાપસીનું લત લાગી જશે. લાપસી 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 ખાધી લો. તમે લાપસી કોઈ દી ખાધી હતી? તે લાપસી લાપસી કરો કે દો તું. તો ધ્યાન છે મસ્તી કરે છે અને લાપસી બને છે એટલે લાપસીની બાજુમાં આવીએ કેમ કે સાસથી બીજી વસ્તુ બનતી હોય તો એ આવીને બેઠે અને લાપસી બનતી હોય તો ધ્યાન છે આવીને કિચનમાં ઊભા રહે. તો લાપસીની સ્મેલ પણ આવી જાય. અને જો મેં લાપસીમાં પાણી નાખી દીધું. હવે ધીમો ગેસ કરી દઈએ ને વાફવા દઈએ. બહુ બ્લેક કરી નથી, થોડીક જ લાલ થવા દીધીશ. તો ચાલો ધીમે ધીમે ગેસમાં કૂક થવા દઈએ. લાપસી રેડી થઈ ગઈ અને ધ્યાન છે પણ લાપસી માટે ખાવા માટે આવી ગઈ. લાપસી ખાવાની છે, રેડી થઈ ગઈ લાપસી. તો લાપસી હતાઈ ગઈ છે. શ્વાસ બંધ કર નાખો દેખો ખાલી